કૃષ્ણ, જય ગુરુદેવ. રેણુકાબેન જોશીના જય સિદ્ધનાથ. આજે સોમવાર છે, શ્રાવણ વદ અમાસ છે. આજની રાશિ છે સિંહ, નામના અક્ષર છે મોને ટ. આજે પિતૃ તર્પણ કરી લેવું, પીપળે પિતૃઓને પાણી રેડવું, પિંડદાન કરવું. આજે બધે મેળા બંધ રહેશે, કેમ કે વરસાદની બહુ જ હોનારત છે. હજી આગાહી છે એટલે તરણેતરનો મેળો, રામાપીરનો મેળો, રણુજાનો મેળો, આ જાત જાતના બધા મેળા બંધ રહેશે. બહેનોએ અને ભાઈઓએ હવે પિતૃ તર્પણ કરવું, ચોખાના પિંડ વાળવા, દૂધ પાણી પંચામૃત ચડાવવું, ગાયને ખવડાવવા, બ્રાહ્મણ જમાડવા 3, વસ્ત્રદાન આપવું 3ને, દક્ષિણા આપવી. આથી પિતૃદોષમાંથી મુક્ત બનશો. અમાસ છે એ દાન પુણ્ય કરવાનો ધર્મનો દિવસ છે. આવતીકાલે એટલે કે મંગળવારે અમાસ છે, પણ સવારે 7:20 સુધી છે. જ્યારે તમે સૂતા હશો તો સૂતા હોય તો કાંઈ દાન પુણ્ય તો થાય નહીં, અને પછી એકમનો ભાગ બેસી જાય છે, ભાદરવી એકમ. માટે અમાસને સોમવારે જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સોમવારે જ દાન પુણ્ય કરી લેવું, જે પુણ્ય કરવું હોય તે થાય. રામ નામ લખો, ઓમ ભૂર્ભુવસ્સુઃ લખો, ઓમ ત્ર્યંબકમ યજામહે લખો, ચાહે વિષ્ણવે નમઃ લખો. સીધો ભરવો આજે, બ્રાહ્મણને આપવો દાનમાં, બ્રાહ્મણ જમાડવા, અને બધું જ કૃષ્ણ અર્પણ કરવું. કેમ કે અંતે કૃષ્ણ જ છે છેલ્લે, અને સૃષ્ટિના રચયિતા પણ શ્રી કૃષ્ણ જ છે. માટે શ્રી કૃષ્ણ અર્પણ કહેવાય છે. ક્યારેય બ્રહ્મા અર્પણ નથી કહેવાતું. એક બ્રાહ્મણ જમે ત્યારે જ બ્રહ્મા અર્પણ કરે બ્રાહ્મણો, અસલ બ્રાહ્મણ હોય તો, બાકી નહીં. બાકી તો ખાઈ લઈએ ફટાફટ. ચાલો આપણે વિષ્ણુનો મંત્ર બોલશું. કસ્તુરી તિલકમ લલાટ પટલે, વક્ષસ્થલે કૌસ્તુભમ, નાસાગ્રે વરમુક્તિકમ કરતલે, મેનુકૈ કંકણમ, સર્વાંગે હરિચંદનમ સુલલિતમ, કંઠે ચ મુક્તાવલી, ગોપસ્ત્રી પરવેષ્ટિતો વિજયતે, ગોપાલચૂડામણી. આ શ્રી કૃષ્ણ ભગવાનનો મંત્ર છે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ભાગવતજીનો શ્લોક છે. આ 2 શ્લોક બોલવા, દાન પુણ્ય કરવું બહુ ઉત્તમ છે. દાનમાં વસ્ત્ર આપી શકાય, ચંપલ આપી શકાય, છત્રી આપી શકાય. દક્ષિણા આપી શકાય, શણગારને આપી શકાય, બંગડી ચાંદલા બોરિયા જે આપવું હોય તે આપી શકાય.
મારી ચેનલને જોજો, લાઈક કરજો, શેર કરજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, જેથી હું વિડીયો બનાવું કે તરત જ તમને મળી જાય. મહાદેવર, જય સિદ્ધનાથ. મારો મોબાઈલ નંબર છે 98 242 94 054. હું જ્યોતિષ ફ્રી કરું છું. કોઈ પણ પ્રશ્ન હોય તમારે નામ, તારીખ, ટાઈમ આપવા, જન્મનું સ્થળ જણાવવું, માતા પિતાનું નામ આપવું, જેથી કરીને સરળતાથી જોઈ શકાય અને આપણા દરેક પ્રશ્નોનું નિવારણ થઈ શકે. તેમજ હું વાસ્તુશાસ્ત્ર પણ કરું છું, જે પણ ફ્રી છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ક્યાં બારી મૂકવી જોઈએ, ક્યાં બારી મૂકી હોય તો એ ખોટું છે. ક્યાં દરવાજો હોવો જોઈએ ને ક્યાં દરવાજો મૂક્યો હોય, ક્યાં કબાટ રાખવાનો હોય ત્યાં ન રાખ્યો હોય, આને કહેવાય વાસ્તુશાસ્ત્ર, જેનું હું ફ્રી માર્ગદર્શન આપું છું. મહાદેવર. કોઈને કામકાજ હોય તો માત્ર એક જ વાર કોલ કરજો, પછી કોલ નહીં કરતા. હું ફ્રી થઈને કોલ કરીશ તમને. એ પણ ફ્રી જ છે કોલ, હો, કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. મહાદેવર, જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ.